બાબાભાઈ ભરવાડે 2,51,00,000 રૂપિયા ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલનું ભૂમિનું દાન કર્યું. 2 કરોડ રૂપિયા ટેબલ કેશ આપી દીધા જમીન માલિકને. અને એ જમીન આપણી સમાજના જોડે આવી ગઈ. એને કાગળિયો 40 સાલ પ્લોટ એકત્રીકરણ કરવા, વહીવટી મંજૂરી લેવી, બોધકોમની મંજૂરી લેવી, એનું કેટલા ફૂટ પાયા ઊંડા લઈ જવા પડે, એનું જમીનનું ટેસ્ટિંગ ચાલે છે. અને આ બધું ખુશીનું વાતાવરણ ચાલતું હતું. ઠાકોર સમાજના વિકાસની વર્ષો બાદ ગાડી હાઈવે ઉપર ચડી હતી. અને આ ગાડી પૂર ઝડપથી હાઈવે પર ચડી તો દિલ્હી પહોંચી જવાની હતી. પણ મુકેશજીએ પોસ્ટ ચડાવી છે કે બાબાભાઈની ઇનોવા ગાડીના હપ્તા કોણ ભરે છે. એટલે આખા સમાજને અસરત થઈ ગયો, અમને અસરત થઈ ગયો. એટલે મુકેશભાઈને હું વિનંતી કરું છું કે તમે ઇનોવાના હપ્તા ભરતા હો, કોઈ તમારો માસીનો છોકરો ભરતો હોય, કોઈ તમારો હગાવાળો ઇનોવાના હપ્તા ભરતો હોય, કે કદાચ તમે જમીનથી ઇનોવા લાવી હોય, તો તમે તાત્કાલિક સદારામ સેવા સમિતિ ગુજરાતની પાટણ શિવાજી કોમ્પ્લેક્સમાં ઓફિસ છે, તો અહીં જો પુરાવા હાથે લઈને જે બાબાભાઈએ 2,51,00,000 રૂપિયા સદારામ સેવા સમિતિમાં દાન કર્યું છે જમીન લેવા, એમાંથી 22 લાખ રૂપિયા અમારી જોડે પડ્યા છે. તમને અમે 22 લાખ રૂપિયા ટેબલ કેશ ચૂકવી દઈએ. તમને હું હવારનો ફોન કરું છું, પણ તમારો ફોન સ્વિચ ઓફ આવે છે. તમને ફરીવાર મસ્તક નમાવીને વિનંતી કરું છું, અને આખા દિયોદરના ઠાકોર સમાજને વિનંતી કરું છું, બનાસકાંઠાના ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક મુકેશજીને આકાશ પતાળમાંથી ઓઢીને પાટણ લઈને આવો. અમારે જેટલા ઇનોવાના હપ્તા એને બાબાભાઈ વતીથી ભર્યા હોય એ પૈસા તાત્કાલિક ટેબલ કેશ ચૂકવી દેવા. કદાચ તમે આ જૂઠો બંગો માર્યો હોય, તમે આ જૂઠી વાત કરી હોય, તમે કોઈને શીખવાડવાથી કરી હોય, પણ તમને ખબર પડે છે આટલું લખવાથી કેટલું મોટું ઠાકોર સમાજને નુકસાન થઈ ગયું છે. આજે બાબો ભરવાડને અમે ફોન કર્યો, 100 ધાર વહુએ રડી પડ્યો